चलो આપણે થોડું વાંચીએ પહેલી લાઈન તસ્મીન કંડિકાની પહેલી લાઈન વાંચીએ બ્રહ્મવા ઇદમગ્ર આસી તદાત્માનમેવાવે અહં બ્રહ્માસ્મીતિ તસ્માत् તત્સર્વમભવત બ્રહ્મકંડિકાનો પ્રારંભ થાય છે. પ્રશ્ન થયો કે એવું શું છે જે જાણવાથી બધું બની જવાય, એ પ્રશ્ન થયો છે. એટલા માટે હવે એના ઉત્તરમાં કહે છે કે બ્રહ્મવા ઇદમ અગ્રે આસીત. સૌથી પહેલા પ્રારંભમાં એકલું બ્રહ્મ હતું, સૃષ્ટિના પહેલા. કયું બ્રહ્મ? જેની આગળ વાત થઈ ગઈ એ જ ઈશ્વર, એ જ અવ્યાકૃત જ બ્રહ્મ છે. તસ્માદ યત પ્રવિષ્ટમ સ્રષ્ટુ તદ બ્રહ્મ. આથી એટલા માટે કહેવામાં આવે છે કે અહીં બીજા બધા ટીકાકારો છે. અહીં મુખ્ય એ વખતે જે ટીકાકાર છે ભરતુક પ્રપંચ છે, એ બધા આના વિરોધમાં આ વસ્તુથી અલગ વાત કહે છે. એટલે ભાષ્યકાર ખાસ સ્પષ્ટ કરે છે કે કયા બ્રહ્મની વાત કરે છે, તો કે જે અવ્યાકૃત હતું, જે સ્રષ્ટ હતા, એ જ બ્રહ્મ પહેલા હતા, મીન્સ કે એ જ બ્રહ્મ છે. વૈ શબ્દ અવધારણાંત, અને એને ઇદમ શરીરસ્થમ બ્રહ્મવા ઇદમ અગ્રે આસીત. એ બ્રહ્મ પહેલા હતા, બ્રહ્મ હતું. પછી શું છે? અગ્રે પ્રાક પ્રતિબોધાત અપી બ્રહ્મ એવ આસીત. જ્યારે એને જ્ઞાન નહોતું ત્યારે પણ એ સ્વરૂપથી તો શું છે? સ્વરૂપથી તો એ બ્રહ્મ જ છે. ભલે એને જ્ઞાન નથી. એવું નથી કે બ્રહ્મ પછીથી બને છે, પહેલા જ બ્રહ્મ છે. હંમેશાથી સ્વરૂપથી એ બ્રહ્મ માત્ર છે, છતાં પણ એને ખ્યાલ નથી. કિંતુ અપ્રતિબોધાત અબ્રહ્મ
અબ્રહ્મ અસ્મિ અસર્વમ ચ. અજ્ઞાનને કારણે બે વસ્તુ થઈ. અજ્ઞાનને કારણે પોતાના ઉપર અબ્રહ્મનો આરોપ થયો અને બીજા બધા ઉપર પણ કઈ વસ્તુનો આરોપ થયો? અબ્રહ્મનો. હું પૂર્ણ નથી, હું બ્રહ્મ નથી અને જગત પણ બ્રહ્મ નથી. એટલે જેવું દેખાય છે એને જે સત્ય માને, જે અનેકનું સર્જન થયું, પોતાના ઉપર પણ વ્યક્તિત્વનો આરોપ છે અને જગત ઉપર પણ શેનો આરોપ છે કે બધું અલગ અલગ અલગ. એટલે આ બે વસ્તુ અજ્ઞાનને કારણે થઈ. અજ્ઞાનને કારણે આપણે અનેક વાર વાત કરી છે કે અજ્ઞાનને કારણે આ બે વસ્તુ થાય. પોતે જેવા છે એનું પણ અજ્ઞાન હોય અને સાથે ત્યાં એ અટકતું નથી. શું થાય કે જે નથી પોતે એનો પોતાના ઉપર આરોપ થાય. હું બ્રહ્મ છું એનું તો જ્ઞાન નથી જ, પણ બીજું શું થાય છે? કઈ વસ્તુ થાય છે? હું બ્રહ્મ છું એ નહીં, પણ હું કેવો છું? હું દેહ છું. આ ઉપાધિ વાળો હું છું અને ઉપાધિ બધી રીતે અલ્પ છે. એટલે ટેકનિકલ ભાષામાં આપણે કહીએ તો આ બે વસ્તુ અજ્ઞાનથી થાય છે, આવરણ અને વિક્ષેપ. આ એની બે શક્તિ છે. શક્તિ એટલે આવી પ્રકારનો અનર્થ સર્જાય છે. પોતે શું છે એ નથી જાણતા, કઈ નથી ખબર, પણ એને કારણે શું થાય છે? એની સાથે જ એ વસ્તુ શેમાં, એનું પરિણામ શેમાં આવે છે? તો કે હું આદિ, કારણ કે દેહ નજીક છે તો દેહને જ આત્મા માની લેવામાં આવે છે. સંગાતને જ આત્મા માની લેવામાં આવે છે અને સંગાત બધી રીતે મર્યાદિત છે. એ પૂર્ણ હોત તો તકલીફ નહોતી. આજે સંગાત જેને આત્મા માનવામાં આવે છે એ પૂર્ણ હોત તો તકલીફ નહોતી, પણ એવું નથી. એ કેવું છે કે બધી જ રીતે અપૂર્ણ છે, બધા જ સ્તરે મર્યાદિત છે અને મર્યાદિતનો પોતાના ઉપર આરોપ થાય છે. સર્વ ઉપર પણ અબ્રહ્મનો આરોપ થાય છે. બધા બી બ્રહ્મ નથી, પોતે બ્રહ્મ નથી અને જગતને જુદું માનવામાં આવે છે. આ વસ્તુ થઈ શેને કારણે? અજ્ઞાનને કારણે. આ અજ્ઞાન આપણે આ સવારે પણ કહ્યું, આ કેમ છે એ કોઈ જાણતા નથી, પણ સ્વરૂપની વિસ્મૃતિ છે. એટલે અજ્ઞાનનું કાર્ય આપણે જોઈએ છે. અજ્ઞાનનું શું કાર્ય જોઈએ છે? કે હું કોણ છું એ ખબર નથી. હું કોણ છું અને એ પણ માણસ કહેતું નથી, વ્યક્તિ પોતે કહેતી નથી મને ખબર નથી હું કોણ છું, પણ વર્તન એનું એવું હોય છે. પ્રત્યેક મનુષ્યનું વર્તન કેવું હોય છે? વર્તન એનું જાહેર કરે છે કે એ સત્યને જાણતો નથી. જો હું પૂર્ણ છું એ ખબર હોત તો આવું વર્તન ના હોય. કેવું વર્તન? પરતંત્રતાનું, એકદમ પોતાની જાતને અનેક માનો એક માને છે, પોતાની જાતને બધી જ સ્તરે લિમિટેડ માને છે. આ બધું એનું વર્તન જે છે એ બતાવે છે કે અજ્ઞાન છે. નહીતર એવું વર્તન ના હોય, નહીતર એનામાં આટલી બધી કામના ના હોય, ક્રોધ ના હોય, લોભ ના હોય. એટલે આ બધી વસ્તુ જે છે એ શું છે? અજ્ઞાનનું કાર્ય. અજ્ઞાનનું કાર્ય છે. એના ઉપરથી અજ્ઞાનનું અનુમાન થાય છે. તો આ વસ્તુ થઈ. એટલે અહીંયા તો માત્ર એક લાઈનમાં આખી વસ્તુ કહી દીધું. શું કહી દીધું? કે બ્રહ્મ હતું પહેલા અને પછી એને જ્ઞાન થયું. શું જ્ઞાન થયું? અને જ્ઞાનને કારણે એ પોતાનો અનુભવ બી વ્યક્ત, હું બ્રહ્મ છું, સામે એનો એ પ્રકારનો એનો પ્રત્યુત્તર પણ આવે છે. ટૂંકમાં એની સમજ એ જાહેર કરે છે. એની સાથે સર્વમ અભવત, આટલામાં બધું પતી ગયું. આટલું પત્તા તો જન્મો જતા રહેશે. આટલું પત્તા, કેટલું પત્તા? તદ આત્માનમ એવ આવે. એને પોતાની જાતને જાણ્યો. એ જાણ્યો એટલે જ તો જીવન સફળ થયું. પણ એ થતા કેટલાય જન્મો જઈ શકે. તો એને અહીંયા માત્ર આટલામાં સંક્ષેપમાં જ શ્રુતિ આપણને કહી દે છે. જેટલું ઝડપથી
સંક્ષેપ એટલે કેટલો બધો સંક્ષેપમાં, પણ એના વચ્ચે આ બધા સ્ટેપ ગયા. તદ આત્માનમ એવ આવે. એના માટે અહીં ભાષ્યકાર લખે છે કે અજ્ઞાનને કારણે પોતે જો અહીં બૃહદારણ્યકમાં છે આ બધું આપણે જાણીએ છીએ, પણ આ બધા સિદ્ધાંતો અહીંયા સ્થાપિત થયેલા છે. ફ્રોમ ધ બિગિનિંગ જે વેદાંતનો જે આખો સિદ્ધાંત છે, અજ્ઞાનને કારણે હથિયારો અને કેવા કેવા હથિયારો, એ બધી વસ્તુઓ ફ્રોમ ધ બિગિનિંગ અહીંયા તમને જાણવા મળે. કારણ કે અત્યંત આ જૂનું પ્રાચીન એ પ્રકારનું ઉપનિષદ છે. અધ્યારોપને કારણે શું થાય? કર્તા અહમ, ક્રિયાવાન, ફલાનામ ચ ભોક્તા, સુખી, દુઃખી, સંસારી ઇતિ ચ અધ્યારોપયતિ. આ બધા અત્યંત અનેક અનેક પ્રકારના જુદા જુદા અધ્યારોપ થાય છે. એ શું કહે છે? કર્તા અહમ, હું કરનાર છું. કરનાર એટલે ચેઇન આખી શરૂ થઈ ગઈ. જે વ્યક્તિ કરનાર હોય એ ફળનો ભોગતા બને. જો કર્તૃત્વ ના હોય તો પછી આગળ કઈ આવતું જ નથી. કર્તૃત્વથી બધું શરૂ થાય છે. જેવા તમે તમારી જાતને કરતા માનો, હું કરું એ જ અજ્ઞાનતા, ત્યાંથી બધું શરૂ થાય છે. હું કરનાર છું, એના પહેલા ઈચ્છાથી જ કર્યું, પણ પછી તરત એનો ભોગ ભોગતા બને. વળી સુખી છું, અમુક ફળ સુખ જન્માવે, બીજા ફળ દુઃખ જન્માવે, અને કયો નિર્ણય, કયું કન્ક્લુઝન પોતાના વિશે આવે? સંસારી. હું કેવો છું? સંસારી. અનેક માનો એક. ક્યાં બ્રહ્મ? ક્યાં બ્રહ્મ? વિચાર કર. અને ક્યાં સંસારી? કેટલું ડિમોશન વ્યક્તિનું, વ્યક્તિનું એટલે બ્રહ્મનું અજ્ઞાનને કારણે કેટલી બધી પડતી થઈ. આ પડવાનું છે, ખરેખર પડ્યો નથી સ્વરૂપથી, પણ અજ્ઞાન કે ભ્રમ આ કરે છે. સ્વરૂપથી તો એ જેવો છે એવો જ છે. બ્રહ્મમાં થેન્ક ગોડ કે આપણે જે માનીએ છીએ એને કારણે સ્વરૂપમાં કોઈ ચ્યુતિ નથી થતી. તમે ગમે તે માનો, સ્વરૂપમાં કોઈ ફેરફાર નથી. પણ માન્યતા શું છે? તમારી સમજ શું છે? એ સમજ જે હકીકત હોય એનાથી સમજ વિરુદ્ધની હોય તો એ જ હાલત થાય જે જાણે કે સ્વભાવ, જાણે કે સ્વરૂપમાં ચેન્જ આવે. બ્રહ્મ ખરેખર એમાં ઉતરતું જતું હોય, વિકાર આવતો જતો હોય, ને ખરેખર સંસારી બની ગયો, અને જે થાય એવું જ શેનાથી થાય? માત્ર માન્યતા. આ માન્યતા આ વસ્તુ કરે છે. આ કોઈ સાધારણ વસ્તુ જ નથી. બસ માની લીધું, એમાંથી બધું શરૂ થઈ ગયું. કર્ણએ આખી જિંદગી શું માન્યું? કે હું કોણ છું? રાધાનો દીકરો છું. રાધા એટલે સારથીની સારથીને બસ એવું એને માન્યું કે હું આ છું. એને કારણે એનામાં કેટલી બધી ઇન્ફિરિયોરિટી ગ્રંથિ હતી. પાંડવો પ્રત્યે એટલે દ્વેષ છે, એટલો બધો દ્વેષ છે, અને હંમેશા એ કોમ્પ્લેક્સથી હંમેશા પીડાય છે. એને કારણે એને આના સાથે મિત્રતા કરી, દુર્યોધન સાથે. દુર્યોધને એનો લાભ લીધો, બધું પછી બધી આખી કથા છે. પણ માન્યતા શું કરે છે? પછી એને કહેવામાં આવે છે તો પણ એમાંથી મુક્ત નથી થઈ શકતું. એટલે આખું જીવન ખલાસ થઈ જાય. આખું ને આખું જીવન માણસનું આમાં ખલાસ થઈ જતું હોય છે. આ દ્રઢ માન્યતા જો આ કેટલું છે કે ક્યાંથી ક્યાં તમે પહોંચી જાઓ. અને આ એક બે જન્મની વાત નથી હોતી. ઘણી વાર અનેક જન્મ, દરેકનું પાછલું કેટલું છે આપણને કઈ ખબર જ નથી. આ સ્ટેજે આપણે પહોંચ્યા કે શાસ્ત્રનો સંપર્ક થયો, સારા કુળમાં જન્મ્યા,
ભારત દેશમાં જન્મ્યા એ જ મોટો આશીર્વાદ છે. પછી એમાં તમને આવું ક્યાંક ક્યાંક વાંચવામાં આવે, ક્યાંક ક્યાંક વાંચો, ભલે ને ગમે એવા પેલા મેગેઝિન નાની સાદી વાતો કહેતા હોય, એમાંથી ક્યાંક જાણવામાં આવે, મહાત્માઓનું નામ ખબર હોય કે ભાઈ આ દેશમાં તો આ ઋષિ થઈ ગયા, આ ઋષિ થઈ ગયા. ક્યારેક કંઈક વાર્તા વાંચો, કંઈક થાય અને તમે આના સંપર્કમાં આવો, એ કંઈક થાય છે, એ ભગવાનની કૃપા હોય છે. સત્કર્મનું પરિણામ હોય. સત્કર્મ આ વસ્તુ કરે. સત્કર્મ એટલે શું? નિષ્કામ ભાવે થયેલા કર્મો. પૂજા પાઠ ને એ બધું બરોબર છે, એ તો છે ઇમ્પોર્ટન્ટ, ભક્તિભાવથી એ બધું કરવાનું, એ તો છે જ, પણ સાથે સાથે સત્કર્મ, નિષ્કામ ભાવે થયેલા કર્મો, સેવાના ભાવેથી થયેલા કર્મો, જેમાં આપણે કે વ્યક્તિગત મેળવવાનું ના હોય અને છતાં થયેલું હોય, વ્યક્તિગત ના મેળવવાનું. આ જ બહુ અગત્યની વસ્તુ છે. એટલે ભગવાન આટલો બધો એના ઉપર ભાર મૂક્યો. નિષ્કામ ભાવે કર્મ. તો આ બધાને કારણે ક્યારેક ને ક્યારેક આ બધી વસ્તુ ઉગી નીકળે છે અને કલ્યાણનો માર્ગ કંડારાય છે. એટલે આ બધું ધર્મમાં આ બધું જાણવા મળે. એટલે જ આપણે ત્યાં પૂર્ત કર્મ છે, ને આ પૂર્ત કર્મ એટલે સોશિયલ સર્વિસ. શાસ્ત્રમાં એવા બધા કર્મો હોય, દાન હોય, આ હોય, તે હોય. કુટુંબમાં પણ તમે સેવા કરતા હો, કર્તવ્ય કર્મ પોતાનું બાજુમાં મૂકીને બજાવતા હોય, આ બધાનું ફળ છે. આ બધાનું જ ફળ છે. આપણને ખબર નથી કે આ ક્યારે એનકેશ થશે. એનકેશ થાય તમે જે ડિપોઝિટ જે બધું ભેગું થયું હોય ને એ પછી એક સાથે મળે. જે રજાઓ ભેગી થઈ હોય આખી કરિયર દરમિયાન, પછી છેલ્લે તમે શું કરો? ભાઈ આના પૈસા આપો, આના પૈસા આપો, અમને આપો. એનકેશ કરો. એમ અહીં પણ આ બધું એનકેશ થાય. અહીં તો આટલામાં કહી દીધું, તદ આત્માનમે એવા આવે, એને આત્માને જાણી લીધો. એ જાણી લીધો ક્યારે થાય? એ જાણી લીધામાં એક જન્મ નહીં, ઘણા જન્મો જતા રહે. ઘણા જન્મો જતા રહે. દરેક જન્મમાં થોડું થોડું પુણ્ય ભેગું કરતા જાઓ. ભગવાન તો તક આપે, પણ આપણને લાગવી હોય તો લાગે, ન લાગવી હોય તો ન લાગે. તક મળે છે, તક મળતી હોય છે, પણ એ તકને આપણે તકને ઝડપી નથી શકતા હોતા. જાણીને પણ સારું, ભાઈ બ્રહ્મ સાંભળી લીધું ક્લાસમાં, પછી બીજા ક્લાસમાં, પછી ત્રીજા ક્લાસમાં, પછી ચોથા ક્લાસ, આપણે સાંભળતા રહીએ. પણ એ સ્પર્શવું જોઈએ એવું સ્પર્શે નહીં. સ્પર્શવું જોઈએ એવું ના સ્પર્શે. અને ત્યારે જ સ્પર્શે. લાખ આવું સાંભળીએ ને તો આપણે ત્યારે જ સ્પર્શે ત્યારે આપણે શાંતિથી બેસીએ, વિચારીએ ને ઉતારીએ. આ બધું આપણા નિર્ણય ઉપર. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકા ઇહ ગુરુ નંદન. વ્યવસાય, નિશ્ચય. એ નિશ્ચય જન્મે. જીવન ઉપર ગંભીરતાપૂર્વક વિચાર કરવો પડે, ગંભીર બનવું પડે, ગંભીરતાથી વિચાર કરીએ અને એ પ્રમાણે આપણામાં પરિવર્તન લાવીએ. પરિવર્તન લાવવું પડે અને એ આપણે નક્કી કરીએ તો જ થાય. બાકી કોઈ આપણામાં પરિવર્તન લાવી શકે નહીં. કોઈ કરતા કોઈ લાવી ના શકે. આપણે જ નક્કી કરીએ. વ્યક્તિ પોતે નક્કી કરે ત્યારે જ એનામાં પરિવર્તન આવે. કોઈ કોઈને બદલી શકતું નથી. જ્યારે આપણને સ્પર્શે, આપણને એમ થાય કે નહીં, હું હવે બદલવું જ પડશે. આ નથી બદલતા એટલે જ આ દુઃખ છે. એટલે જ આ બધા ગ્રંથિઓ હજી પણ જતી નથી. એ સ્વભાવ એમ નથી બદલાતો, સ્વભાવ એમ જાતો જ નથી. એટલે જ આપણે શું કહીએ છીએ કે સ્વભાવ
માણસ જશે ત્યારે જશે, એવું જરૂરી નથી બાબા મારે એની જોડે જશે. હા, પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય એ છે ને એ હવે કોમન થઈ ગયું છે એવું કહેવાનું. કેમ? કારણ કે બધા માટે એવું હોય છે, બટ ધેટ ઇઝ નોટ ટ્રુ. એમાં અપવાદ છે. બદલવો હોય તો સ્વભાવ બદલાય, અને એ વગરનો પ્રોગ્રેસ કરેક્ટ. એટલે આપણે પોતાની સાથે સમય કાઢવા, પોતાની સાથે સમય કાઢી સિરિયસ વર્ક બહુ ગંભીરતાથી કામ કરવાનું છે. અને ત્યાં જ આપણી બાલિશતા, આપણી ઇમેચ્યોર એ બધી વસ્તુ જવી જોઈએ. તો જ આપણે સિરિયસલી પહેલા તો બેસી શકીએ અને પોતાની સાથે પ્રામાણિકપણે કામ કરે. પ્રામાણિક બનવાનું, પોતાની સાથે જ પ્રામાણિક બનવાનું છે. કોઈ કહેશે તો આપણે માનશું નહીં. આપણે શું કરવું પડે? આપણે જ પ્રામાણિક. તું જાણે છે ને તું કોણ છો, હવે બદલ. બાકી તો આપણે બીજા પાસે તો સ્વીકારીએ નહીં. અને એવું નથી, કોઈ સ્વીકારવા કશું તૈયાર જ નથી. અર્થાત આ સ્વભાવ બદલવો પડે. સ્વભાવ એટલે શું? આખી વિચારવાની પદ્ધતિ, સમગ્ર માઇન્ડમાં પરિવર્તન આવે. નહીં તો આટલું લખી નાખ્યું મહારાજ, તદાત્માનમ એવા આવે, અહમ બ્રહ્માસ્મિ ઇતિ તસ્માત તત્સર્વમ અભવત. પતી ગયું કામ. હું કહ્યું એ તો એક 3 શબ્દોમાં આખું વેદાંત આપી દીધું. પણ એ 3 શબ્દો એટલે આટલું ઇન બિટવીન આટલી બધો પુરુષાર્થ છે. આટલો પુરુષાર્થ એટલો ઘણું ભગવાને એટલે તો કર્મયોગથી શરૂ એમણે કર્મયોગથી કર્યું. જ્ઞાન આપી દીધું. બીજા અધ્યાયમાં સાંખ્યની બધી વાત કરી. પછી ભગવાન જમીન ઉપર આવ્યા. પેલા ટોચું પર ઉભા હતા, ત્યાંથી બધું બોલી ગયા. નાયમ હંતિ ન હન્યતે, બધું કેટલું કીધું. અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ, આ બધી વાતો કરી. પછી એમને ખ્યાલ આવ્યો કે આ અર્જુનજી હતપ્રભ બની ગયો. શું બની ગયો છે? હતપ્રભ. આવો શબ્દ છે ને ગુજરાતી. એકદમ આમ સ્ટન્ડ થઈ ગયો છે. સ્વાભાવિક છે. પહેલી વાર આ બધું સાંભળતો તો હશે, પણ આજે બહુ આમ સોલિડ. યુધિષ્ઠિર મહારાજ પાસે આવું બધું સાંભળ્યું તો હોય જ. 12 વર્ષથી વનમાં છે, એટલે સત્સંગ તો હવે ઋષિ મુનિઓના સંપર્કમાં બધું જાણ્યું તો હોય, પણ આજે એકદમ સટોસટ લાગે છે, કારણ કે પોતે એ પરિસ્થિતિમાં છે. પણ આને પ્રેક્ટિકલ બનાવવા માટે ભગવાન પછી નીચે આવ્યા. પહેલા સિદ્ધિ 4th ગિયરમાં વાત કરી, પછી પાછા 2nd ગિયર કે 1st ગિયરમાં મૂક્યું ગાડી. અને પછી અર્જુનને શું કહે છે? કર્મણી એવ તે અધિકારઃ. કર્મણી એવ તે અધિકાર. તારો અધિકાર, તારી હજી લાયકાત, તારો પ્રિવિલેજ શેમાં છે? કર્મમાં. અને એનાથી ભાગીશ નહીં. માં તે સંગઃ અસ્તુ અકર્મણી. મારે કંઈ જોઈતું નથી એટલે નહીં કરું. મને કોઈ હવે રસ નથી, મારે કંઈ હવે મેળવવું એટલે મારે શું કરવાનું? મારે કંઈ હવે જોઈતું નથી. મને હવે રાજ્યમાં રસ નથી. મારે હવે આ કશું જોયું કે આ ભોગ વિલાસ, મને કોઈ રસ નથી. એટલે શું કરવાનું? હું કામ કરું? બોલો, આ તો સીધું શું થયું? મારે જોઈતું હોય તો હું કરું. મને જોઈતું હોય તો હું કરું, રાજ્ય મેળવું, બરોબર છે. પણ હવે મારે આ સામાન્ય સમજ છે કે બધાને જોઈતું હોય તો હું કરું, નહીં તો શું કરવાનું? હું કરું. એટલે ચોખ્ખી વાત એવી, મારે પર્સનલ એમાં કંઈક મેળવવાનું હોય તો બરોબર છે. બાકી હવે મારે આ કરવા, તું તને તું ભૂલી ગયો કે તું કોણ છું?
તો ધર્મની રક્ષા કરનારો છું. એટલે ભગવાને કહ્યું મા તે સંગઃ અસ્તુ અકર્મણિ. અકર્મણિ સંગઃ મા અસ્તુ. અકર્મમાં તારો સંગ ન થાવ. એક સમયે બરોબર છે, એ સમય જ્યારે આવે ત્યારે બરોબર છે કે તું કહીશ માણસને આ સંસ્કૃતિ જ કહે છે સારું જતા રહો, પણ એ સમય આવ્યો નથી, હજી સમય નથી આવ્યો. કારણ કે તું ભાગી જાય છે, અરે ભાગી જવું છે. આ પલાયન વૃત્તિ છે. ત્યારે જે અર્જુનમાં પહેલા દેખાણી લડવું નથી, ન યોત્સ્ય, મારે લડવું નથી, એ શું ખરેખર હતું? પલાયન વૃત્તિ. કારણ કે યુદ્ધ પ્રત્યે અત્યારે દ્વેષ છે. સામે જે પરિસ્થિતિ છે એમાં મારાથી સહન થાય એવી નથી. કારણ કે એમાં મારી આસક્તિ છે. એક બાજુ આસક્તિ છે, એક બાજુ કર્તવ્ય કર્મ છે. આસક્તિ, કર્તવ્ય કર્મ, એટલે ભાગી જવું, એટલે હું ભાગી જઉં. કર્તવ્ય કર્મ નથી કરવું કારણ કે અત્યારે મને આસક્તિ મને કરવા નથી દેતી. ભગવાન કે જે નિર્ણય આસક્તિ ઉપરથી લેવાયો હોય, જે નિર્ણય પાછળનું પીઠબળ રાગ અને દ્વેષ હોય, યુદ્ધ પ્રત્યે દ્વેષ અને સગાવાલાઓ પ્રત્યે રાગ, એમાંથી નિર્ણય થયો જતો રહ્યો. તો એ કેટલું વ્યાજબી છે, એ કેટલો સાચો નિર્ણય છે. એને તો બિચારાએ કહ્યું ભગવાન મને અત્યારે કઈ ખબર જ નથી. ધર્મ સમૂઢ ચેતા, બરોબર છે, પણ પછી પણ એને ક્યાંય સુધી કરવું જ નથી. સમજણ ના પડી ત્યાં સુધી એને કયા જ કર્યું કે શેના માટે, શેના માટે, શેના માટે? આ કર્મ કરતા સંન્યાસ જ સારો, સંન્યાસનો માર્ગ જ સારો. સંન્યાસનો માર્ગ કઈ સારો બહુ લાગે છે, પણ એ સંન્યાસનો માર્ગ આ બધી અપેક્ષા તો રાખે જ છે, તો જ સંન્યાસનો ખરેખર લાભ લઈ શકાય, એ તો લાભ નહીં લઈ શકાય. એટલે આ બધું અંદર આવી જાય. આ બધી જ વસ્તુ તદ આત્માનમ એવ આવેત. એમાં બધું જ વચ્ચેના જે આ તૈયારી રૂપ પગથિયા છે. અને એમાં શું મળ અને વિક્ષેપ બંને દૂર થાય, સ્થૂળ રાગ દ્વેષ દૂર થાય, સાથે સાથે ચિત્તમાંથી બધા વિક્ષેપો દૂર થાય, એકાગ્રતા આવે. વિક્ષેપ હોય છે ચિત્તમાં, આત્માનું ધ્યાન. અરે આત્માનું ધ્યાન જવા તો શ્રવણ પણ એકાગ્રતા માંગે છે, પૂર્ણ એકાગ્રતા માંગે છે. અને પછી શ્રવણ, પછી મનન કરવા માટે બરોબર સાંભળ્યું હોય તો તમે એના ઉપર મનન કરી શકો, અને તો પછી નિધિધ્યાસન થઈ શકે. એટલે આ બધી જ વસ્તુ ખૂબ તૈયારી માંગે છે. શ્રવણ કઈ સીધું આમ ચડી જવાનું પગથિયું નથી, એ ઘણી બધી તૈયારીની અપેક્ષા છે. અને ત્યારે પછી આ બધું તૈયાર થયું હોય ત્યારે શ્રવણ આપણને અસર કરે. એટલે આ બધી જ વસ્તુ અંદર સમજી લેવાની. તદ આત્માનમ એવ આવે. અને પછી કોઈક દયાળુ મળી જાય, તમે ખોવાયેલા છો એ કહે છે. તો અજ્ઞાનને કારણે આ બધા જ અધ્યારોપ થયા છે. સુખી છું ને દુઃખી છું. પરમાર્થતસ્તુ બ્રહ્મૈવ તદ વિલક્ષણ. જે આપણે આપણી જાતને અજ્ઞાનમાં માનીએ એનાથી સ્વરૂપ તદ્દન અલગ છે. ક્યાં હું મારી જાતને મર્યાદિત વ્યક્તિ માનું છું, એનાથી બ્રહ્મનું સ્વરૂપ તદ્દન વિલક્ષણ. આપણને કલ્પના પણ ના આવે કે હું બ્રહ્મ હોઈ શકું. ક્યાં હું આ નાની વ્યક્તિ અને ચાર માણસે ઓળખતા નથી, મારી કોઈ સત્તા નથી, મારી કોઈ શક્તિ નથી, મારી ઉપર આટલા દુઃખ છે, આટલી બધી પરિસ્થિતિ મારી ખરાબ છે, અને તમે કહો છો કે તું કોણ છો? બ્રહ્મ છો.
બધું તું છું. આવું કેવી રીતે માની જ ન શકાય. એટલે કે છે પરમાર્થ દસ્તુ બ્રહ્મૈવ તદ વિલક્ષણ. બ્રહ્મ તદ્દન અલગ છે અને મેં મારા ઉપર કેવો અધ્યારોપ કર, દુઃખી મનુષ્ય. આને શું કે મારા જેવું કમનસીબ કોઈ નહીં હોય. એવું બધું બિચારા લોકો બોલતા હોય છે, કોઈ મારા જેવું નહીં, એ કોઈને આવું આપતા નહીં. બિચારા કે કોઈને આવું દુઃખ ના આપો, એટલું આશીર્વાદ આપતા હોય કોઈ. દેટ મીન્સ આવું માનીએ છીએ આપણા વિશે. આ બધું શું હોય છે? આપણે જોડાઈ ગયા છીએ, અસ્વરૂપ સાથે જોડાઈ ગયા છીએ. જે સ્વરૂપ નથી, જે આત્મામાં નથી, એની સાથે જોડાઈ ગયા છે. હર્ષિકા શું લખે છે? ભાઈ આવું કેમ થયું? તો કે અજ્ઞાનને કારણે આ બધું થાય, જે શક્ય નથી. બ્રહ્મસૂત્રમાં પ્રારંભમાં જ કહે છે કે આ શક્ય જ નથી. બોલો, એ પોતે જ કે આ શક્ય જ નથી. શું શક્ય નથી? બ્રહ્મ પરિપૂર્ણ આત્મતત્વ પોતાની જાતને આવું માને એ શક્ય જ નથી. કેમ? કારણ કે બંને વિરુદ્ધ છે. શું છે? અહમ અસ્મત પ્રત્યે અને યુષ્મત પ્રત્યે, આ બંને અલગ છે. એટલે શું ભાઈ? શું કે છે? હું જ્યારે એમ કહું છું હું સુખી છું, દુઃખી છું, મનુષ્ય છું, ત્યારે મનુષ્યપણું, પુરુષપણું, સ્ત્રીપણું, વ્યક્તિપણું, દુઃખીપણું, એ બધું ક્યાં લાગુ પડે છે? આ સંઘાતમાં, આ શરીરમાં. હું અલગ છે, હું પરિપૂર્ણ આત્મા છે. આ બંને વિરુદ્ધ છે. જેવી રીતે હું આ વસ્તુને આત્મા ના માની શકું. ભૂલ થાય કે આ હું છું. હવે ભૂલ થાય જ નહીં, કારણ કે આ તદ્દન અલગ વસ્તુ છે. એમ આ શરીર તદ્દન અલગ છે અને હું તદ્દન અલગ છું. આત્મા અલગ છે. યુષ્મત અસ્મત પ્રત્યય ગોચરયોઃ વિષય વિષયિણોઃ તમઃ પ્રકાશવદ વિરુદ્ધ સ્વભાવયોઃ. યુષ્મત અને અસ્મત, તું અને હું, આ બંને અલગ છે. આ તો આટલું આપણે જાણીએ છીએ. તું ને હું ના કહીએ અને હું ને તું ના કહીએ. આ તું છે એને આપણે હું ના કહીએ અને આ હું ને તું ના કહેવાય. આને હું ના માની લો અને આનું જે છે એ આમાં ના આવે. આ વિશે આ શક્ય જ નથી. કેમ? વિરુદ્ધ છે. કોના જેવું વિરુદ્ધ છે? તમઃ પ્રકાશવત. સૂર્ય નો પ્રકાશ ક્યાં અને અંધકાર ક્યાં? સૂર્યને અંધકાર માની લેવાની ભૂલ ના કરીએ. દિવસે 12 વાગે આપણે એવું ના કહીએ કે અત્યારે રાતના 12 વાગ્યા છે, કારણ કે પ્રકાશ છે. આવો કોઈ ક્લાઉડી ડે હોય, વાદળોથી ઘેરાયેલો દિવસ હોય તો બરોબર છે, પણ એવું કંઈ ના હોય, પ્રકાશ તો હોય સૂર્ય, તો આપણે એને રાત માની લઈએ એવું શક્ય નથી. આવું છે. એ જ પ્રકારે આ અહમ અને શરીર, ઈદમ. શરીર એટલે ઈદમ છે, સમજો બરોબર. શરીર જેને કહીએ, શરીર એ ઈદમની કક્ષામાં આવે છે, તુની કક્ષામાં આવે છે. જેટલું આ તુની કક્ષામાં આવે છે, જેટલું આ વસ્તુ મારાથી અલગ છે એની કક્ષામાં આવે છે, એ એટલું જ આ શરીર પણ કોણ છે? તું. ઈદમ, અહમ, ઈદમ. છતાં પણ અજ્ઞાને શું કરાવડાવ્યું? ચમત્કાર. અજ્ઞાન શું કરે? ચમત્કાર. એટલે આપણે કેલાલનું જાદુ જોવાની જરૂર જ નથી. બધા જાદુ અહીંયા થયા છે. ત્યાં જઈને આપણને જાદુ બતાવે તો એમાં જાદુ થાય. પાણીમાંથી અગ્નિ નીકળે તો કેવું કયું બતાવે તો આપણને એમ કે શું મોટો જાદુ કરે. તો અહીં તો એનાથી મોટું જાદુ છે. તમે શું જાદુ કરવાના હતા? માયા કહે છે હું તો બહુ મોટા જાદુ કરું. માયા છે ને શું કર્યું એને? આ બેને ભેગા કરી દીધા, જે ભેગા શક્ય જ નથી. સૂર્ય અને અંધકાર ભેગા થાય જ નહીં કોઈ દિવસ. થાય છે. જેવો સૂર્ય આવે એટલે રાત જતી રહે. ભેગા જ નથી. પણ અજ્ઞાનને કારણે આ બંને શું થયું છે? ભેગા થઈ ગયા. શું ભેગું થયું છે? શું ભેગું થયું છે? આ શરીરને હું શું કહું છું? હું.
મારી લંબાઈ આટલી, મારી પહોળાઈ આટલી, મારી, હું એટલે કોણ? ફલાણી વ્યક્તિ, ફલાણાનો પુત્ર, ભારત દેશનો નાગરિક, આમ તેમ. આ હું એમાં શું છે? જ્યારે આવું કહીએ છીએ ત્યારે કોણ બે ભેગા થઈ ગયા છે? અહમ ઇદમ મિક્સ કરી દીધા છે. આવું થયું છે. અને શું છે? નૈસર્ગિકોયમ લોક વ્યવહાર. આ નૈસર્ગિક થઈ ગયું છે. જે કેવું છે? અનૈસર્ગિક, એને નૈસર્ગિક બનાવી દીધું. માયા ચમત્કાર કરે, આવો ચમત્કાર. પણ એને ચમત્કાર એટલે બીજા સારા ચમત્કાર થાય એનો વાંધો નથી, પણ આ તો કેવું થયું છે? આના કારણે તો અનર્થની પરંપરા સર્જાય છે. એટલે કે છે કે તું બ્રહ્મ છો, કરતા નહીં, ભોગતા નહીં, સુખી નહીં, દુઃખી નહીં. સુખી એટલે શું? નિમિત્તકને કારણે સુખી. આને આત્માને તો હંમેશા આનંદમાં છે, આનંદ જ એનું સ્વરૂપ છે, પણ એ ખબર નથી. એટલે આપણે નિમિત્તો ઉપર સુખનો આધાર રાખીએ છીએ. તો કે આ તો બધો અધ્યારોપ છે. વેદાંત શું કહે છે? અધ્યારોપ. અધિ આરોપ. અધ્યારોપ એટલે જે ન હોય એને માનવું કે છે. બસ આ માનવું એ સંસારનું કારણ છે. માનવું. તો પરમાર્થ તસ્તુ બ્રહ્મૈવ તદ વિલક્ષણમ. વાસ્તવિક રીતે બ્રહ્મ તદ્દન અલગ છે. સર્વમ ચ, બધું પણ અલગ છે. બધું બ્રહ્મ સર્વ જ છે. એ પાછી મોટી તકલીફ છે. આપણે માને છે આપણે બધાથી અલગ, બધા અલગ જ છીએ. વાસ્તવમાં બ્રહ્મ શું છે? સર્વમ. સર્વમ ચ. તો આ શું થયું? આ તો આ વ્યક્તિની પરિસ્થિતિ છે. એમાં શું થાય છે? તત્ કથંચિત. આવું છે ત્યારે કોઈક પુણ્યને કારણે, ઘણા બધા પુણ્યને કારણે. એ કેમ થયું એ આપણને નથી. આપણે કહીએ છીએ કે આપણા પુણ્યને કારણે, પણ વી ડુ નોટ નો. આપણે ખબર નથી. આપણા એટલા પૂરતા પુણ્ય ના પણ હોય, ભગવાનની વિશેષ કૃપા હોય. આપણી ભક્તિથી, આપણી પ્રાર્થનાથી ભગવાન આપી દે. એટલે એ કેમ થાય છે આપણને ખબર નથી પડતી. એવો બહુ ગર્વ ના કરવો કે હું તો પુણ્યશાળી આત્મા છું, બહુ પુણ્યશાળી છે એટલે બધું થયું છે. વી ડુ નોટ નો. કારણ કે આ અનેક જન્મોની યાત્રામાં ઘણા બધા આડાવડા કર્મોય કર્યા હોય. અજ્ઞાન તો ભાઈ બધું કરાવે. અજ્ઞાનને કારણે બધું ઘણું ખોટું બી કર્યું હોઈ શકે, અને છતાંય ભગવાન કૃપા કરીને શું કરે? પાછળ રાખે. તો હમણાં બેસ. એ કર્મોય બહાર નીકળવાના હોય. એ કર્મોય વ્યક્ત થાય. આપણા સંચિત કર્મમાંથી જ્યારે મનુષ્યનો જન્મ થાય છે ત્યારે એ સંચિતમાંથી પાપ કર્મ પણ વ્યક્ત થવા જવાના હોય. તો આ બધું જરા મુશ્કેલ પડી જાય. તો શક્ય છે કે ભગવાન, આવો મહાત્માઓ કહેતા હોય છે તો ભગવાન શું કરે? પેલું પાના હોય ને એને આપણે શું કરીએ? ઊંચા નીચે કરીને ચીપીએ. એને ખબર છે ક્યારે ચીપવાનું. આમનામ ઉપર આવી ગયો એટલે શું કે ચીપી બની શકે. મહાત્માઓ કહેતા હોય કે એ પાવર કોની પાસે? આ છીપવાનો પાવર મારી તમારી પાસે નથી છે. આપણને તો કઈ ખબર જ નથી. હેલ્પલેસ છે અમુક બાબતોમાં. એટલે ભગવાન સ્પષ્ટ કહે છે મા ફલેષુ કદાચન. મા ફલેષુ કદાચન એટલે શું? તારા ફળમાં અધિકાર નથી એમ નહીં, ફળ હું નક્કી કરીશ. બહુ સ્પષ્ટ છે. ફળ હું નક્કી કરીશ. તું કર ખરો, પણ ફળ હું નક્કી કરીશ એટલે શું? એનું કેટલું ફળ આવશે, ક્યારે આવશે, કઈ રીતે આવશે? આઈ વિલ ડિસાઇડ. આઈ વિલ ડિસાઇડ. તો તમે આવા દાદાગીરી કરો છો.
તમે તમારે સત્તાનું આવું પ્રદર્શન કરવા માંગો છો? તો કે ના, એવું નથી. એ સૃષ્ટિ કરતા રીતે મારું કામ છે, એ સર્વજ્ઞનું કામ છે, એ સર્વશક્તિમાનનું કામ છે. એમાં ક્યાંય પક્ષપાત નથી. હા, પક્ષપાત કરવો હોય તો કરવો ખરો, પક્ષપાત કરું, કારણ કે હું કેવો છું, દયાળુ છું. જો તમે મારી દયાને બહાર કાઢી શકો તો હું એ કરું. જે સ્વામીજી મહારાજ કે ભગવાન કોઈ ન્યાયાધીશ નથી. ન્યાયાધીશ તો એવિડન્સ જોઈએ. શું જોઈએ? એવિડન્સ. એવિડન્સ એટલે પુરાવા. પુરાવા પ્રમાણેનું કામ. હવે પુરાવા ના હોય તો એ જાણતો હોય કે આ નિર્દોષ ટિપ્પણી કે કરી ના શકે. ઘણી વાર એવું થાય, પુરાવા ના બતાવો તો કે ભાઈ તું કહે છે પણ હું જાણું છું કે તું નિર્દોષ, પણ પુરાવા નથી. પુરાવા ના મળે તો જેણે ખોટું કર્યું હોય એને જેલમાં ના પુરાય. અને પુરાવા આડાવડા પેલા ખોટા માણસો લઈ આવે તો આ નિર્દોષને પણ અંદર મૂકવો પડે. આ ન્યાયાધીશ ના હું કરીશ, પણ ભગવાન કરી શકે. અંદર બહાર ઉપર નીચે બધું જાણે છે. એક તો પહેલા વહેલા આખું ને આખું એમને આખો આપણો એકાઉન્ટ આર પાર એમને દેખાય છે. કમ્પ્લીટ જાણે છે. અને એમાં ચેન્જીસ લાવવા પણ શક્તિમાન છે. ચેન્જીસ લાવવા એટલે કરેલા કર્મ જતા ના રહે. એવું નહીં કે ઉડાડી દીધા, એવું ના થાય, પણ એને પાછળ મૂકી દે. ત્યાં સુધીમાં આને જ્ઞાન થઈ જાય, એના સંચિત પડી જાય, સમજ પડી, સંચિત પડી જાય અને અમુક કર્મો આગળ આવી જાય. એમાં તમને જ્ઞાન અપાવડાવી દે એટલે એ ના આપી શકે, પણ સંજોગો એવા રચાય. એટલે આ બધું આમાં ઘણું આપણામાં ચેન્જ આવે તો સામે કામ થવા માંડે. એટલે બધું જ ભગવાન હોય તો તું દયાળુ છું તું કર. ભક્તો તો એવી રીતે માથે પડતા હોય છે. ભક્તો તો માથે પડે, પણ એ ભક્તિ સ્માર્ટનેસ છે અમુક પ્રકાર. એ હોશિયારી એટલે કે એવું ના કહેવાય, પણ એમને આ બધું જ્ઞાન છે, આ બધી સમજ હોય છે. તો આ બધું કંઈક થાય અને બાજી પલટાય અને શું થાય? સંસારમાં ગોથા ખાય છે. દિશા વગર આમ અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં ભટક જેવું થયેલું. આપણે છાંદોગ્ય ઉપનિષદમાં તત્વમસી સમજાવતા ઉદ્દાલક ઋષિ આ વસ્તુની વાત કરે છે. કારણ કે અહીં તો લખી દીધું કે શું તદાત્માનામ એવા આવે અને આત્માનું જ્ઞાન થઈ ગયું. એટલે ભાષ્યકારે વચ્ચે એડ કરી દીધું. શું કહ્યું? તદ કથંચિત આચાર્યેન દયાલુના પ્રતિબોધિતમ. કોઈ દયાળુ આચાર્ય આવી ગયા અને એને શું કર્યું? શીખવાડ્યું. પ્રતિબોધિતમ, એને જ્ઞાન આપ્યું. શું જ્ઞાન આપ્યું? નાસી સંસારી, તું સંસારી નથી કહી દીધું. પેલા જ્ઞાન થઈ ગયું. કોઈ એક વારમાં થતું હતું તો એક વારમાં થતું હતું તો શું જોઈતું હતું? આ તો કે ગમે એટલી વાર કોને ગમે એટલી વાર તમે કયા આપો, તમારે થવું હશે તો કેવું છે. પણ એ છાંદોગ્યમાં બહુ સરસ ત્યાં એક કેસ એવો, એક વખત એવું થયું. એટલે તત્વમસી સમજાવતી વખતે 9 વખત સમજાવ્યું. પછી એમાંના એક 9 જુદી જુદી રીતે સમજાવે છે. એમાં એક વખત એક કેસમાં એવી રીતે સમજાવે છે. ત્યાં ગુરુજી કહે છે કે યથા સૌમ્ય પુરુષમ ગાંધારેભ્યઃ અભિનંદ. એક વ્યક્તિને ચોર લોકો ઉપાડી જાય છે અને પછી એના પોતાના શહેરમાંથી એને ઉપાડી ગયા, ચોરી લીધું, બધું કરી લીધું. અને પછી એ ક્યાંય કોઈ પોલીસને જઈને વાત ના કરે, એ બધું ના થાય એટલા માટે એને આંખે પાટા બાંધી દીધા અને હાથ પાછળથી બાંધી દીધા અને પછી જંગલમાં છોડી દીધો. જંગલમાં એને એકદમ મૂકીને જતા રહે છે. પછી શું થાય છે? આ માણસ બધે
બૂમો પાડે છે, મને કોઈ બચાવો, મદદ કરો, બધે ભટકાય છે, માથું તૂટે છે, કેટલી બધી અગવડ ને દુઃખ અને અનર્થમાંથી પસાર થાય છે. પછી અચાનક બોલો એવા ગાઢ જંગલમાં કોઈ મળે જ નહીં. જંગલમાં કોણ મળે? અચાનક કોણ આવે? પણ આવી ગયા. કોઈક આવી ગયું અને એને પાટા ખોલી નાખ્યા અને હાથે એના ખોલી નાખ્યા અને પછી પૂછ્યું કે તારે જવું છે ક્યાં? તો કે મારે તો ગાંધાર દેશમાં જવું છે. હું ગાંધાર દેશનો રહેવાવાળો છું અને મારે ત્યાં જવું છે. તો એને દિશા બતાવી, જો આ બાજુ જા. જંગલમાં તો દિશા ના ખબર પડે, કારણ કે એટલા વૃક્ષો હોય, ક્યાંયથી સનલાઇટ આવે નહીં, કશું ખબર જ ના પડે. સૂર્ય દેખાય તો ખબર પડે કે આ ભાઈ પૂર્વ કે આ પશ્ચિમ, આમ કશું ખબર ના પડે. પણ એમણે બતાવ્યું કે જો આ દિશામાં જા. પછી પેલો એ દિશામાં ગયો અને એ તો જતા રહ્યા અને પૂછતો એ પોતાના ગામ પહોંચી જાય છે. આ કથા કહી શેના માટે? કે ચોર જેવી પેલા આંખે પાટા બાંધી દીધા અને હાથ બાંધી, એવી આપણી હાલત છે. અજ્ઞાનીની હાલત કેવી હોય છે? સંસારમાં આવી હાલત હોય છે. અને કેટલાય ફટકા પડે જીવનમાં, કેટલું થાય, કેટલું પડે, આખડે, રડે, કૂદે, બધું થાય. પછી કંઈક ક્યારેક સદબુદ્ધિથી કંઈક કર્યું હોય તો એ ઉગી નીકળે. કયા સ્વરૂપે? દયાલુ કોઈક આચાર્ય કે ગુરુ કે કોઈક આવી જાય અને પછી એને રસ્તો બતાવે. એને કહે કે ભાઈ તું આજે કેમ પેલા વાલ્મીકી વાલિયાને પણ કેવું થયું? એ તો મોટો લૂંટારો હતો, એમાં મસ્ત એ જ કામ કરતો હતો. એને કોણ મળી ગયા? નારદજી કે સપ્તર્ષિઓ મળી ગયું. નારદજી મળી ગયા. નારદજી કે તું આ જે કરે છે એ સાચું કરે? જે પૂછ્યા કે હું તો મારા ફેમિલી માટે કરું છું, જે કરું છું એમાં બધાનો ભાગ છે, બધા સાથે ભોગવશું, બધાને આ પાપ વહેંચાઈ જશે. કારણ કે બધા હું જે કમાઈને લાવું છું આ લૂંટનો માલ, એમાં બધા એવરીબડી ઇઝ રિસ્પોન્સિબલ. તો પૂછ્યા કરે. જેની પત્ની પૂછે તો કે ના, અમારું કોઈ, અમે આ પાપમાં ભાગીદાર નથી. તો કે હું તમારું પૂરું કરું છું. એ તો તમારું કર્તવ્ય છે, પૂરું કરવાનું. એમાં અમે આમાં ભાગીદાર નથી. હું કીધું ને એની આંખ ખુલી ગઈ. અને સીધો ક્યાં આવે છે? નારદજી પાસે. નારદજી કે છે મેં કહ્યું હતું ને, હું તને રસ્તો બતાવો હવે આમાંથી નીકળવાનો. અને એને રામ મંત્ર આપી દીધો. ટૂંકમાં જુદી રીતે એમને એટલી જ જરૂર હતી. એ રામ મંત્રથી એમને બધું જ્ઞાન થઈ ગયું. એવું થાય. પણ અહીં કહેવાનું શું છે? અહીંયા કે છે કે કથંચિત આચાર્યેણ દયાલુના પ્રતિબોધિતા. કઈ દયા કરે? સ્વરૂપનું ઉદ્ઘાટન કરે. સૌથી શ્રેષ્ઠ સેવા, સૌથી શ્રેષ્ઠ કૃપા કરી. અને શું બતાવ્યું? નાસી ત્વમ સંસારી ઇતિ, તું સંસારી નથી. આ સંસાર